હાય ભાઈ તમે કહો કે તમને એવું લાગે કોઈ તમે ખોટું કર્યું હોય? ડાલે ગોમમાં કોઈ હું કદી ખોટું કરતો જ નહીં, કદી કોઈ ખોટું નહીં કરતો. તેલ ભૂસીના છે મુઠકી બા હા 1 મહિના જેવું થયું તો કોઈ ખોટું કર્યું ખબર છે મને? હું તો જોયા હતા પાછા. હા તાણ હું કોઈ ખોટું કર્યું નહીં કર્યું કોઈ હું ના કર્યું એ ખોટું એ તો યાદ આવશે તમને કહું ખોટું કર્યું છે. હા તાણ લો તો હું જઉં હો. અરે જાય આ કાળિયાઈ હું જોયું હારું મને હેતરમાં હમો મળ્યો કે હું રઘાબા તમને જોયા હતા તમે હારું હું જોયું હું જોયું હા કોઈ ટપ્પો પડતો જ નહીં, કોઈ ખબર જ નહીં પડતી. આ કાળિયાઈ હું જોયું કે હું જોઈએ મને ખબર નહીં પડતી ને કોઈ ટપ્પો નહીં પડતો મગજમાં કોઈ મજા નહીં આવતી. હું જોયું હાર હેડ ને હવે હવે એના લોદરામાં રહ્યો ને તો મગજ ફાટી જશે મારું. હવે રવા દે રગાના હવે એ તો કોઈ હા તો સમજાઈ દેવું છોકરું છે કે આને અજાણ્યું છે હવે એને કોઈક ચોકલેટ બોકલેટ કોઈક પૈસા આલી દેવું એટલે અજાણું સમજી જશે. રગાને તો હવે જલસા જ છું, હવે કોઈ વિચાર નહીં લેવો નકર ટેન્શન ઉપર ટેન્શન આવી જાય. હવે કોઈ ટેન્શન આવશે તો રગાનું ટેન્શન પહેરશે તો કાઢવું હોય એટલે હવે છે ને રગાનો તો હવે જો બંગલો બની ગયો, માર્બલ નાખી દીધું છે. હવે તો હવે ગામમાં કોઈને આવું ઘર નહીં, આખા ગામમાં કોઈને નહીં, રઘાબાનું જ ઘર છે આવું. હવે તો આપણે તો જમીન બમીન બધું લઈ લીધું છે અને હવે તો જમીન ને બમીન ને એડા બેડા રાયડો બાયડો બધું સારું ઉગી ગયું છે. રઘાબાનું તો હવે જલસા જ છે. પણ હવે એક જ ખૂટ છે. શું ખૂટ છે? હવે ગાડીની ખોટ છે. ગાડી હવે લાવવી પડશે, મારે ગાડી લાવવી પડશે. ગાડી લાવીને કોમમાં ફરું અને બધા બતાવું તો રઘાબાનો કેટલો વટ છે. માવ માં હું સા ભૂખ લાગી છે, હા ખા તો રોટલો બટલો કરે. લોટ નહીં ભૂખ લાગી. એમ કા સોમાબાન ઘેર 4 વાટકી લોટ લેતા રોટલો કરું. હાલતી મને આલચી બેટા વાટકો બાટ ગાય હું જવું આવું તો પછી ભૂખ લાગે. કરવાનું માંગ કઈ 2 દાડા પછી આપશો આગળ એવા દાડા આયા છે અમારા તો. શું કરો ભાભી? હા બેઠા ભાઈ આવ મોકલી શું છે પગો? એ તો અહીંયા લોટ લેવા મોકલ્યો છે. એવું છે? હા પણ ભાભી પેલા પૈસા આલ્યા હતા મારા હારું બાઇક નો હપ્તો ભરવાનો હતો ને પૈસા ખૂટે તે 500 રૂપિયા આલ્યા હતા ને તમે ના તો કરી આલો મને. પૈસા ભાઈ તારે 500 રૂપિયા કરી આલો તમે જોશી તો અઠવાડિયે 10-15 દાડા પાછા આલ્યો તમારે જોવું પણ હાલ મારે ખોટું છે. ભાઈ પૈસા તો હું તમને આલું પણ હાલ અમારી જોડે 1 રૂપિયો નહીં. તે ના હોય તો ભાભી કોઈક ના હોય તો આખું પાછું કરો, કોઈ વેચ્યા જેવું તો વેચી મારીને, પણ ના હોય તો મને 500 રૂપિયા કરી આલો. પણ તમે ભાઈ એમ કહેતા હતા કે જરૂર પડે તો બીજા લઈ જજો નો અમને. હા ભાભી પણ મારે હું આવ્યું અમે ખરો તાલ છે એટલે 1 રૂપિયો ગુજાબ નહીં ને પેલા 2000 નો હપ્તો હતો ને એમાં 500 રૂપિયા ખૂટ મૂકવા ભાઈ બને આલે ના હોય તો લઈ આવો. પોતું નહીં હેડો ના હોય તો હું એ તો મોટા ભાઈ જોડે હોય તો હું લાવી ગમે તે કરી મને એટલા કરી આલો. શું કીધું? એ હાર ના હોય તો પપ્પાને કહેજો તે આલી જાય. સારું હો એ હા ચાલે એવું નહીં ભાભી વાત. હા હા વાંધો ને હું મોકલાવું તમે કે હારી હારી
અરે બીજું તો નહીં કેવું કશું, પણ હાલ મારા પાસે નહીં એટલે હું આ તમને વાંધો કહેવું. નહીં. હો? હા. આ તો જોજે ભગવાન એ ભગવાન કેવી કસોટી તું કરે છે મારા ઉપર. ગરીબોનું કોઈ ના હોય હો. ભાઈ તો લોટા લે, એક દારો ચાલે, એક રોટલા લોટા લે, એવું ચાલતું હોય તો તમારે 500 માગવા આવો હવે તો જવું જ ના પડે. કેવું કરું કગર લેવા દો. આ જો કા રઘુબા તો છે નેળીઓમાં રહી છું તો ખબર પડતી નહીં કે શીતલા ઘર છે આમ તો કેટલું ફર્યો. અલે કાકા, એ કાકા, આપણે પેલા રઘુબાનું ઘર છે ને આવ્યું? એ રઘુબાનું શું કામ હતું? મારે કોમ હતું તમે ખાલી કેવું કે કેટલું આવ્યું ઘર? એમ ઘર તો પેલા ટેકરી પર આવી છે. હવે કેટલું આઘું છે હજી? હજી થોડું આઘું છે એટલે તે આવું બતાવવું હોય તો અરે આવો તો કાકા અત્યારે તો મૂકી ગયો હતો ને. ભૂલો પડી ના કરતા એ આ બતાવવા. તો સાંજનું હું નેળીઓમાં ફરું છું ખબર છે, હા જોઈને યાર પહેલી વાર આ બાજુ આવ્યો જ છું. બતાવું હેડો તમે નવા નવા છો ભૂલા પડો છો. લઈ જાય ને? હારેડો પથને જ જતો ને? કીધે કીધું જવા દે આપણે. એ હારેડો કાકા કેટલું આઘું છે? હા પેલું શું ઘર હેડો ને આટલા પથાય નહીં ને પૂરા પર આટલો. આટલે? હવ પૂરા પર. હારે છે ને? ઓહ લેડો હું બોલાવી વાત. અલે રકાભાઈ, ઓ રકાભાઈ, બહાર નીકળો કોમ, બહાર નીકળો. આવો આવો મફોભાઈ. હા આવ્યો ને. હા ભાઈ તમારે ઘેર આવો સાહેબ. ઘર પહોંચો તો બહાર. ઓહ મારું નામ રઘુભાઈ. ચમ સાહેબ? હા પેલો તમારો બિહારો કાગળિયો હતો ને? બિહારો. હા ઓવા ઓવા શું કીધું? તમારા જમીનના કાગળિયા હતા ને તો નોમ કરાવવાનો હતો એ લઈને આવ્યો થઈ ગયો છે. ઓવા હા સાહેબ બેહો બેહો. મફાભાઈ આવો. હારતા ને આવજો હો હો કોમ એ આવ્યો. તો મારો કોમ હતું સાહેબ આયા હતા ઘરનો થોડું કોમ હતું તેટલા આયા હતા. એવું હતું. ઓવો હો ના ભાઈ, કોઈ બીજું કોમ હોય તો ના ના કોઈ કોમ નહીં હતું મફાભાઈ હો. હા ભાઈ. મને વાંધો ના ના એ તો નહીં એ તો મારા કોમ માટે આયા હતા હો. હાલ આવજો મફાભાઈ. હા રે હેડો તાણ, હો. હા. સારું કર્યું નકા મફો પારી ફોફળો તો મારું આઈ બનો એટલે તો કાઢવો પડે. સાહેબ લે રઘુભાઈ બેહો કર રઘુભા. હા સાહેબ. રઘુભા હા. પેલી ઉપર વાળી તો જમીન હતી ને આ તો કમ્પ્લીટ તમારું નામ થઈ જઈ છે. કમ્પ્લીટ થઈ જાય. હા તારા ભાઈનું નામ કમી થઈ ગયું એમાંથી. હા કમી? જો અરે ગાજી શંકરજી. હા રે કાજી શંકરજી. હા એટલે હવે જમીન તમારું નામ. હા હા જો મારે એકલા નામ છે ને? હા તમારે એકલા નામ છે. હા આ કેટલા દાડાની વાટ જોઈ રહ્યો તો. આ કેટલા દાડાની વાટ જોઈ રહ્યો તો. અને આમાં જો પેલા લાખાબાનું નામ હતું આમાં. ઓહો. આ ઉપર લે મેં લાવનું નતું પેલું નેચરલ જોડ્યું. નેચરલી જોડ્યું. હા ઓહો. એમાંથી કટિંગ કરી નાખ્યું મેં. થઈ ગયું ને? હા એકલું તમારું જ થઈ ગયું અને બધું. ઉપલો ને પેલો નેચરલી ભાગ ને બધું થઈ ગયું ને? હા બધું થઈ ગયું. પેલો પેલા 4-5 નંબરે બધા અમારા. હા હા એટલે કાલે છે ને આ સારું તમે કર્યું રાખો કાગળિયો. આ તો સાહેબ લગડી કહેવાય. તમારે હવે હું આલીને છૂટો તમારે જે કર્યું એ આ તો કરજો. હો ને મારે લગડી કહેવાય. સારું બોલો સાહેબ તમે આવું મારા થોડા દાડામાં જતી કોમ કરી નાખ્યું તમે સાહેબ. હો કહેવા જેવું તમે યાર મસ્ત મળો સાહેબ. આટલું બધું મારું કોમ કર્યું મને. કરવું પડે એવું કરે તો કોમ કરી દો તો કોઈક હાલત કરો હવે. ચા પાણી ચા પાણી ના એ તો આલુ ને સમજુ એ તો હું એ સમજુ છું. એ તો હું લઈને આવું. હો હા જો લેતા આવો જલ્દી ફટાફટ મારે બીજા જવાનું છો. ભાઈ તો ઘર જબરું બનાવ્યું છે. આ નોકરી કરીએ તોય આવ્યું ઘર બનાવતા નહીં. તો સાહેબ ચાલશે ને?
ઓછા છે પણ હવે ચાલશે હવે જે મળ્યા એ હવે. સાહેબ આટલો આવતા જતો થોડો આલ્યો હાલ તો સાહેબ આટલા જ છે ઘરમાં હો સાહેબ હા જરા. આવજો તાન હો એ હા અને મારું તો લાખ રૂપિયાનું કામ થઈ જાય હા કશું હાલા એટલું કમ કરોડોનું કામ હા બરાબર. હા સાહેબ હા જઈએ આવજો હો એ હા. આવજો હાય આ કેટલા દાડાની વાટ જોઈ રહ્યો તો આ જમીનમાં મારું નામ જેટલા દાડાથી ચડાવવાનું કરતો હતો અને પેલો ભોટ દાઢિયાળ મારા એના નોમું કરવા આવ્યો તો મારા ઘેર પણ વટાઈ દીધો અને નોમું લગાના નોમું કરી નાખી જમીન અને હવે તો એવા જલસા કરવા છે ને આ ગાડીની શોખ હતો ને ગાડીએ લાવી દેવી છે માં એ માં લાય બેટા લોટ લોટ તો નહીં લાવ્યો તો પણ કેમ ના લ્યો તો રહી ગયો ભોય પર. હે આટલો લોટ આલ્યો તો રસ્તામાં આવતું ને તે ભોય પર એટલે ચાલ ના ભરાઈ જ બેટા ભોય પર એટલે ઠે આવ્યું ને તે બધું હોય. વધુ નહીં કહું બાજુ લોટ થોડો પડે છે તો રોટલો ખાધે બેટા હા દે દે તું તે બાજુ આટલો રોટલો કરી દે ઘણી ભૂખ લાગી છે. બાપા ખાધું બેક નહીં ખાધું ના મારો વધારે સમય ખાવા તે કેમ ભાઈ આજ મોડું કર્યું છે ખાઈએ એટલા હું કરે દાદા પહેલા તો તમે શેવું ફરતા હજુ પેન્ટ ને બેન્ટ તમે હાલ શું કર્યું નાઇટીન તમારે ભાઈ અમારે જે છે એ બરોબર છે. આ બાપો તાન તો સુખ હતું પણ હવે બાપા જ્યાં પછી તો તમારે બહુ દુઃખ તો ના છે એવું કરેલું લાવો લુગો ન બહુ તેવું શું કહો છો જો છો નહીં જતા કોઈ જતો નહીં ધ્યાન તો ઘેર જ છું. તે પેલી રે આવતો જંત્ર આવતા એ જતા એ કંપની નોકરી એ તમે આતા રહ્યા એ વખત આપણને શું આવું આય ખબર ભાઈ. હતી. ઓ બુઢીમાં કાઢ બહુ દુઃખ છે તું શું કોમ્બો જો માંગા ત્યાં બુધે તો કોમ લઈ દઉં તો કઈ જોત તે કોમ કોમ હાલ હું બહાર જતો હતો તું કંપનીમાં હતો ને એ કંપની હું હાલ જઉં છું ત્યાં બુધા હતા ને મારો બી છે. લઈ જજે હા તો લઈ જાય અરે દાદાભાઈ તો જિંદગી ખરાબ થઈ છે ડોક્ટર ખાવા પીવાને શું ડોક્ટર પહોંચતો જતું એ ભાઈ તે પેલા મફુ કાકા આવ્યા હતા 500 રૂપિયા લેવા કેવું કહેતા હતા કે 500 રૂપિયા આલજો કે એમ કમ છે તે હાલ સી નહીં નાના પર હાલ તો પૈસા છે. ભાઈ હું એ ના તો પાડી પૈસા મારા જોડે નહીં પણ ચઈ લાય ના આલવા કે જે કોઈ પૈસા હાલ ઓતી બુઢીમાં એ તો કોઈ ના ભાઈ પેલા મફુ પર 500 રૂપિયા માંગવા આવ્યા હતા હા તે હાલ પૈસા નહીં ઘરમાં બરોબર ઓ કોઈના જોડે કીધું ઉશી ના હોય તો તું કરી આપ તો હું આપી દે પછી થોડા દાડા ઉછીના લીધા કારણ પેલું જોડિયું પર છે ને એ લોન લઈ લે કે ના પર જમીન ઉપર હવે જમીન પર લોન લઈ લે તોય કોણ હાલે ભાઈ અમને તો તારે બધા જ જમીન પર લોન આલે છે તારા ભાળમાં કોઈ છે ઓમાં ભાઈ પૈસા હે ઓહો તે લઈ આલ કે ભાઈ હા તે હું એની વાત કરું કે તમારે જમીન પર લોન લઈ આલ છે હે ને તાણ તે લોન લઈ આલ ભાઈ આટલું તારું સારું થાય એ એવું હું વાત કરું ભાઈ ને એવું હતું લોન લઈને પછી છોકરાને સારી નોકરી ચોક લગાડીએ એવો પછી તમારા ઘરે નોકરી આવી જા એ નોકરી આપવાનું અને એ લોને ભરી રાખવાની હા હાચી બેંક ખાતે કાં શેર થઈ જશે આ ચો લગી બેહી રે મેં પડે અમારા અને એના શાંતિથી બેસી દે તું ઘેર કોમ તો કરવું જ પડશે કાપો થોડું તો સાહેબ સારું વ્યવસ્થિત લેતા લોન માં ઓળખોણમાં આપણે બધી કોમે લઈ દઉં અને લોને તને લઈ આલું હા વાંધો ને ભાઈ એમાં જે જોતું હોય ને કહેજે તો હું વાત કરું હેડો એનું પેલા કે જેવું ડોક્યુમેન્ટ જોવું બધું હું તને વાત કરું જે હોય અને પૈસા ના ફક્ત તું માંગા કોમ હેડી કુકર હારું હારું બોલો એ હું જઉં તાર એ મુડી હા. એ એટલું તો ઠેકવાનું પડ્યું જમીન ઉપર લોન લઈ લે ને તો એ વાંધો નહીં આવે તું ભાઈ તને જઈ જજે હે ખાઈ લેજે હા.